તો જય માતાજી મિત્રો આજે 1 જાન્યુઆરી છે 2026નો પહેલો દિવસ છે। બધાને પહેલાં તો હેપી ન્યૂ યર અને નવું વર્ષ બધાનું સારું જાય એવી માતાજીને પ્રાર્થના। અને મિત્રો 31 ડિસેમ્બરના દિવસે આખા ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો, માવઠું થયું અને અત્યારે સવારની અંદર હાલ હું થરાદની અંદર જે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા આવો એ ગ્રાઉન્ડમાં છું ને તમે એનું વાતાવરણ જુઓ, ખાલી પાછળ ઉભા કાંઈ દેખાતું નથી। આજે કોઈ છોકરું રનિંગ કરવા નથી આવ્યું અને સવારના વાગેલા છે 8:30। સામે જગ્યાએ જો પેલું વ્હાઇટ દેખાય ને અહીંયા કને બિઝનેસ એક્સપો થવાનો છે 2, 3 ને 4 તારીખનો। એ મારાથી લગભગ અહીંથી 100 મીટરની દૂરીની અંદર, 100 મીટર દૂરીમાં નહીં હોય, સમથિંગ 50 મીટર જેટલું હશે, પણ તો દેખાતું નહીં કશું। સામે એક ભાઈ ચાલતા જાય રહ્યા છે, જો દેખાતા નથી। કમોસમી વરસાદના કારણે આખું વાતાવરણ બ્લર થઈ ગયું છે, શિમલા જેવું। જો સામે બધા આખી રેસિડેન્સી છે, જો પેલે કને ઘર છે, સામે આગળ ઘર છે, પણ કશું દેખાતું નથી। કમોસમી વરસાદે પબ્લિકને નુકસાને ઘણું કર્યું છે અને હેરાન થાય, કારણ કે કમોસમી વરસાદ થયો એટલે હેરાન તો થાય પબ્લિક। અને આખું આ બહારની સોસાયટી જો, આ બાજુમાં નજીક ઘર છે ને એ જ ચોખ્ખા દેખાય છે, બીજું બધું કશું દેખાતું જ નહીં। અને આજે કોઈ છોકરું રનિંગ કરવા નથી આવ્યો, કારણ કે આવાની અંદર રનિંગ કરવી એટલે દોડતા આપણું પેલું આ પાણી બીજું ગળામાં જાય, આવું ઠાર પડે છે, એના કારણે ગળું બળવાની સોલાવાનો પ્રોબ્લેમ રહે। અને મેદાનમાં થોડું પાણી જેવું થઈ ગયું પેનું એટલે પબ્લિક છોકરા કોઈ દોડવા જ આવ્યા નહીં। બેસતા વર્ષના દિવસે જ આવું વાતાવરણ છે। કોઈને બ્લરમાં ફોટો પાડવો હોય ને તો મસ્ત પડી જાય, અહીંયા કને ઊભું રહેવાનું, અહીંયા ફોટો, અહીંયા કને વ્યક્તિને ફોટો પાડવાનું પરંતુ પાછળ બધું બ્લરિંગ થઈ જાય। તમારે બાજુ કેવું છે જણાવજો કોમેન્ટમાં, કે આવું જ છે કે અમારે હાલ થરાદની અંદર શું, હાલ થરાદમાં આવું વાતાવરણ છે। લગભગ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ આવું હશે। 9 વાગવા આવ્યા, હજી ઊંધી તડકો બીજો છે નહીં, આખું આકાશ જો વાદળ છાયું છે ને આમ ભરચક વાતાવરણ છે બધું।